ચાલો આજે આપણે વરસાદમાં ખાવાની મજા પડે તેવી ગરમા ગરમ આ કઢી બનાવીએ। આ કઢીને તમે વણેલા ગાંઠિયા, ફાફડા, બટેકા પૂરી કે ભજીયાની સાથે સર્વ કરી શકો છો। ખાસ વાત એ છે કે આજે છાશ વગર જ આપણે આ ચણાના લોટની કઢી બનાવવાની એકદમ ક્રીમી અને એકદમ મસાલેદાર બને છે। તો ચાલો એને બનાવીએ। તો એના માટે એક વાટકી સેટ કરી દેવાની છે, એક વાટકી ચણાનો લોટ અને એની સામે આપણે 5 વાટકી પાણી લઈ લેવાનું છે। જો તમારે છાશમાં બનાવવી હોય તો 3 વાટકી છાશ અને 2 વાટકી પાણી લઈ લઈશું। હવે આની અંદર થોડી હળદર, સ્વાદ અનુસાર નમક અને 1 લીંબુનો રસ નાખી દઈશું। જો છાશમાં તમે બનાવતા હો તો લીંબુ નથી નાખવાની। હવે બધી જ વસ્તુને સારું મિક્સ કરી દઈશું। આ રીતનું મિશ્રણ તૈયાર કરી દઈશું। હવે એક કઢાઈ મૂકશું, એની અંદર 3 થી 4 ચમચી જેટલું તેલ મૂકી 1 ચમચી જેટલી રાઈ નાખી, રાઈ સારી રીતે તળી જાય એટલે આની અંદર મરચાંને આ રીતે કટ કરી નાખી દઈશું। 1 ચમચી જેટલા ધાણાને આ ક્રશ કરીને નાખવાના છે। લીમડાના પાન નાખી 30 થી 40 સેકન્ડ માટે એને મિક્સ કરી દઈશું। હવે જે મિશ્રણ તૈયાર કર્યું છે ને તે આની અંદર નાખી દઈશું અને 2 ચમચી જેટલી ખાંડ નાખી અને 5 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર સારી એવી ઉકાળી લેવાની છે। હવે ગેસ બંધ કરી અને ઉપરથી લીલા ધાણા નાખી દઈશું તો બનીને તૈયાર છે ગરમા ગરમ ગાંઠિયા, ફાફડા કે ભજીયા અને બટેટા પૂરીની સાથે ખાઈ શકાય તેવી આ મજેદાર એવી ચટણી। તો આજનો મારો આ વિડીયો થોડો પણ ગમ્યો હોય ને તો એક લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં। જે કોઈ તમને ભજીયા બનાવી દે ને તેની સાથે આ રેસિપી જરૂરથી શેર કરજો, જેનાથી તમને પણ આ કઢી ખાવા મળે।